To book online appointments, please visit the link provided in the description. ऑनलाइन अपॉइंटमेंट के लिए कृपया वीडियो डिस्क्रिप्शन में दिए गए लिंक पर जाएं. ઘણીવાર લોકોના સવાલ આવતા હોય છે કે મેડમ મારા ઘરે પ્રસંગ છે, પૂજા છે અને માસિક લંબાવવું છે, તો શું માસિક લંબાવવા માટે દવા લઈ શકાય કે નહીં? આ દવા લેવાથી કોઈ નુકસાન થાય અથવા તો વર્ષમાં કેટલી વાર આ દવા લેવી? અને આ દવા લીધી હોય તો એના કારણે એની કોઈ સાઈડ ઇફેક્ટ થાય કે કંઈ શરીરમાં નુકસાન થાય? તો આવા ઘણા બધા સવાલો સ્ત્રીઓને મૂંઝવતા હોય છે. તો આજે આપણે આ વિડીયો આવી જ બધી લેડીઝ માટે બનાવ્યો છે કે જે લોકોને ઘરમાં પીરિયડ વખતે પાળવાની પ્રથા હોય અથવા તો ઘરમાં પૂજા પ્રસંગ કંઈ પણ હોય અને દુવિધા હોય કે માસિક આવી જશે તો કદાચ પૂજાપાઠમાં નહીં બેસી શકાય. તો આવા જે કંઈ રિલિજિયસ કારણો છે, આ બધી મહિલાઓ માટે આજે આપણે વિસ્તારિત રૂપમાં આ વિડીયો લઈને આવ્યા છીએ. હું ડૉક્ટર કાજલ માંગોકિયા, પ્રેક્ટિસિંગ ગાયનેકોલોજિસ્ટ, ઓબ્સ્ટેટ્રિશિયન અને આઈવીએફ સ્પેશિયલિસ્ટ એટલે કે સ્ત્રી રોગ નિષ્ણાંત. છેલ્લા 16 વર્ષથી ઓર્કિડ હોસ્પિટલ અને આઈવીએફ સેન્ટરમાં મારી સેવા બજાવી રહી છું, સુરત ઓર્કિડ હોસ્પિટલ ખાતે. તો આજે તમારું સ્વાગત છે અમારી જે સિરીઝ છે ઓર્કિડ હોસ્પિટલ અવેરનેસ સિરીઝમાં. હવે આપણે વાત કરીએ કે ઘરમાં પ્રસંગ છે અને ફરવા જવું છે. ઘણીવાર એવું થાય કે વેકેશનનો સમય છે, હવે બધા પ્રસંગો બધા આવી રહ્યા છે અને ફરવા જવું છે, મુસાફરી લાંબી છે અને માસિક આવે તો દુવિધા થઈ શકે, તકલીફ થઈ શકે. તો આવી બધી મહિલાઓ માટે પહેલાં તો હું તમને સમજાવું કે માસિક ધર્મ, માસિક ચક્ર શું હોય છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ ગર્ભાશયની કોથળી છે, આ બંને બાજુની નળી છે અને આ બંને બાજુના અંડાશય છે. હવે જ્યારે માસિક જે છે આપણે વાત કરીએ કે જે કોઈ સ્ત્રી છે એનું રેગ્યુલર દર મહિને પીરિયડ આવી રહ્યો છે, જેમ કે મારા પહેલાંના વિડીયોમાં બી મેં કીધેલું છે કે 28 દિવસ પ્લસ ઓર માઇનસ 7 દિવસ એટલે કે તમારું જો માસિક 21 દિવસથી લઈ અને 35 દિવસની વચ્ચે આવે છે તો એને રેગ્યુલર માસિક ધર્મ કહેવાય. હવે આપણે જે ઇન્ડિયન ફિમેલ્સ છે, જે ભારત દેશમાં મોટાભાગની મહિલાઓ જે છે એ લોકોનું માસિક 25 દિવસથી લઈ અને 32 દિવસની અંદર એવરેજ આવી જતું હોય છે, બરાબર છે. તો આપણે વાત કરીએ છીએ કે સપોઝ 28 દિવસનું રેગ્યુલર માસિક આવી રહ્યું છે દર મહિને અને એ મહિલાના શરીરમાં શું ફેરફાર થતા હોય છે. તો પહેલાં વાત કરીએ કે જેવું તમારું માસિકનો પહેલો દિવસ છે એટલે કે બ્લીડિંગ તમારું ચાલે છે, ધીમે ધીમે 5મો દિવસ 10મો દિવસ થશે એટલે અંડાશયની અંદર એક સ્ત્રીબીજનો વિકાસ થવાનું શરૂ થાય અને જેવું અહીંયા સ્ત્રીબીજનો વિકાસ થઈ રહ્યો છે એની સાથે સાથે તમારી જે ગર્ભાશયની કોથળી છે એની અંદર દિવાલ એટલે કે પડ બનવાનું શરૂ થાય છે. જેવું તમારું 14મો દિવસ આવે એટલે અહીંયાથી સ્ત્રીબીજ છૂટું પડી જાય અને આ જે અંદરનું પડ જાડું થયું છે એ અંદાજે 10 mm, 12 mm, 14 mm સુધીનું હોય. અને જો આ મહિલાને પ્રેગ્નન્સી રહેશે તો આ જે પડ છે એ જાડું જ રહેશે અને એ જ પડમાં બાળક ઇમ્પ્લાન્ટ થાય. પણ જો એ મહિલાને પ્રેગ્નન્સી નથી રહેતી તો એના 14 દિવસ પછી, બરાબર છે, એટલે 14 દિવસ પછી એના શરીરમાં જે હોર્મોન્સ છે, એટલે પહેલાં જે 14 દિવસ છે એમાં ઇસ્ટ્રોજન કરીને હોર્મોન હોય અને પછીના જે 14 દિવસ છે એમાં પ્રોજેસ્ટ્રોન કરીને હોર્મોન હોય છે. અને આ જે પ્રોજેસ્ટ્રોન જે છે એના કારણે જો પ્રેગ્નન્સી રહેશે તો બી એ પ્રેગ્નન્સીનો હોર્મોન તરીકે પ્રોજેસ્ટ્રોન રહેશે અને જો એ મહિલાને પ્રેગ્નન્સી નથી રહેતી તો સડનલી ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન નામના જે હોર્મોન છે એની માત્રા લોહીમાં ઓછી થશે અને એના કારણે આ વિથડ્રોલ બ્લીડિંગ એટલે કે જે માસિક શરૂ થાય છે 28 કે 29મા દિવસે, એ સમયે તમારા શરીરમાં પ્રોજેસ્ટ્રોન નામનો જે હોર્મોન છે એની માત્રા ઓછી થાય છે અને એના કારણે આ બ્લીડિંગ ચાલુ થાય છે. તો હવે આપણે વાત કરીએ કે જો માસિક લંબાવવા માટેની કોઈ દવા હોય તો આપણે શું કરશું કે આર્ટિફિશિયલી એટલે કે બહારથી આપણે પ્રોજેસ્ટ્રોન નામની દવા આપવામાં આવશે, જેના કારણે જે તે સ્ત્રી છે તેના શરીરમાં પ્રોજેસ્ટ્રોન નામનો જે હોર્મોન છે એની માત્રા કન્ટિન્યુઅસ ચાલુ રહેશે અને જેટલા સમય સુધી તમારે માસિક લંબાવવું હોય છે ત્યાં સુધી આપણે સમજો કે તમને 5 તારીખે માસિક લાવવું છે તો એના એટલીસ્ટ 3 થી 4 દિવસ પહેલાં તમારે દવા બંધ કરવાની હોય છે.
હવે આપણે વાત કરશું કે આ જે દવા છે એ કેવી રીતે તમારે શરૂ કરવાની હોય. તો જનરલી તમારું જે માસિક એક્સપેક્ટેડ હોય કે આ તારીખે સમજો કે 1થી 28નો મહિનો છે અને તમને એવું હોય કે 28 તારીખે તમારું માસિક આવી જવાનું છે, તો એના 7થી 10 દિવસ પહેલાં આપણે આ દવા ચાલુ કરવાની હોય છે. જો તમે છેલ્લા 3 દિવસમાં, એટલે કે હવે સપોઝ તમને પરમ દિવસે ફંક્શન છે અને આજે દવા ચાલુ કરશો, તો એની ઇફેક્ટ જે છે એ ઓછી આવશે. કદાચ તમે દવા લીધી છે છતાં બી તમને સ્પોટિંગ, બ્લીડિંગ થઈ શકે છે. એટલે જો તમને ખબર જ હોય કે આપણા ઘરમાં પ્રસંગ આવવાનો જ છે, તો થોડું તમારે પહેલેથી પ્લાનિંગ કરી દેવું અને શક્ય હોય તો 5થી 7 દિવસ પહેલાં, અઠવાડિયા પહેલાં તમે ચાલુ કરી દેશો, કે જે તમારી એક્સપેક્ટેડ ડેટ છે એના 1 અઠવાડિયા પહેલાં જો આ દવા ચાલુ કરી દેશો, તો તમે જે ધારેલું પરિણામ માંગો છો કે ભાઈ તમારો પ્રસંગ જે છે એ સચવાઈ રહે, તમારું ફરવાનું સચવાઈ રહે, ને પ્લસ આ દવા તમારે કન્ટિન્યુઅસ લેવાની છે જ્યાં સુધી તમને લંબાવવું છે. સપોઝ તમને જે તે સમયે પીરિયડ એક્સપેક્ટેડ છે, એટલે 3 કે 4 દિવસ પહેલાં તમે દવા બંધ કરી દેવાની અને એના પછી વેઇટ કરવાનું. એટલે એવું નહીં થાય કે તમે રવિવારે દવા બંધ કરી તો સોમવારે માસિક આવી જશે. રવિવારે બંધ કરી છે તો સોમ, મંગળ, બુધ અને ગુરુ, એટલે ગુરુવાર પછી ગમે ત્યારે તમને માસિક આવી શકે છે. બીજું ઘણીવાર સવાલ આવતો હોય છે કે મેડમ કઈ દવા લેવી? હવે તમારા બેનની એડવાઇસ કે તમારા મમ્મીની એડવાઇસ કે આ બધા લોકોને જે દવા પ્રિસ્ક્રાઇબ કરેલી છે એ ડિરેક્ટલી ડૉક્ટરની સલાહ વગર કોઈ પણ જાતની દવા લેવી નહીં. એટલે અહીંયા હું ખાસ નોંધ લેવા માટે કહું છું, જે કંઈ વ્યુઅર્સ છે એ લોકોને, તમને જ્યારે બી જરૂર છે કે મારે માસિક લંબાવવું છે, તો જે કોઈ એક્સપર્ટ ગાયનેકોલોજિસ્ટ છે, બરાબર છે, તમારા ફેમિલી ડૉક્ટર છે, તો એ લોકોની સલાહ પ્રમાણે જ આ દવા લેવી. વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન આ દવાનો ઉપયોગ કરવો નહીં. એનું કારણ હમણાં જ હું થોડી વારમાં સમજાવવાની છું. બીજું કે ઘણીવાર સવાલ આવતો હોય છે કે મેડમ અમને માસિક વહેલું કરવું હોય તો શું? તો સેમ રીતે જેમ તમને પીરિયડ લંબાવવા માટે મેં કીધું કે તમે એટલીસ્ટ 7થી 10 દિવસ પહેલાં લેશો, શરૂ કરી દેશો તો વધારે સારું રહેશે. જો તમને પીરિયડ વહેલું લાવવું હોય તો તમને એ પ્રમાણે વહેલા દવા ચાલુ કરી અને થોડાક શોર્ટ ટાઈમ માટે લઈ અને બંધ કરી દેવી પડે. પણ ઘણીવાર એવું થતું હોય છે કે તમારું એક્સપેક્ટેડ પરિણામ ન પણ મળી શકે. ઇવન ઘણીવાર પેશન્ટના જો માસિક ચક્ર અનિયમિત હોય તો પણ તમને આ દવાની આપણે ધારીએ એ પ્રમાણે અસર ન પણ મળે. બીજું કે આ દવાથી શું નુકસાન થઈ શકે અથવા તો એની સાઈડ ઇફેક્ટ શું છે? જ્યારે તમે આ દવા લો છો ત્યારે તમને થોડું નોશિયા, એટલે કે ઉલટી ઉપકા જેવું થઈ શકે, થોડું છાતીમાં હેવીનેસ લાગી શકે, થોડું વજન વધી ગયું હોય, શરીર થોડું ફૂલેલું ફૂલેલું લાગી શકે. પણ લાંબો સમય આ દવા લેવી હિતાવહ નથી, કારણ કે જો તમે લાંબો સમય લેશો તો એની સાથે તમારું જે રિસ્ક છે, કારણ શરીરમાં તમને ફૂલાવો, ફ્લુઇડ રિટેન્શન થાય, એના કારણે બ્લડ ક્લોટ્સ થવાનું કે વેરિકોઝ વેઇન્સ જો કોઈ પેશન્ટને હોય તો એ લોકોને બધા જોખમ વધી જતા હોય, હાર્ટ એટેકનું પણ રિસ્ક વધી શકે છે, જોન્ડિસ, લીવરને પણ ડેમેજ થઈ શકે. એટલે લાંબો સમય, એટલે 2 અઠવાડિયા કે વધારેમાં વધારે 3 અઠવાડિયા, એનાથી વધારે લાંબો સમય આ દવા લેવી જોઈએ નહીં. અને આ દવા જો લાંબો સમય લેવામાં આવે તો એના ઘણા બધા જોખમી પરિણામો હોય છે. અને ખાસ ધ્યાન એ રાખવું કે કયા લોકોએ આ દવા નથી લેવાની. તો ખાસ જો તમને કોઈ હિસ્ટ્રી છે, હાર્ટ એટેક આવી ગયો છે, બ્રેસ્ટ કેન્સરની હિસ્ટ્રી છે, સ્તનના કેન્સરની, લીવરમાં ઇન્જરી થઈ છે અથવા તો લીવર સિરોસિસ જેને કહેવાય, અથવા વેરિકોઝ વેઇન્સ છે, આવા પેશન્ટે ખાસ કરીને ધ્યાન રાખવું. ઇવન પ્રેગ્નન્સીમાં જો તમને થોડુંક બ્લીડિંગ થાય તો આ દવા એના માટે પણ નથી લેવાની, અને ડ્યુરિંગ પ્રેગ્નન્સી પણ આ દવા લેવી સેફ નથી. તમને કંઈ માસિક જાય છે, બ્લીડિંગ થાય છે અને ખબર નથી કે શેના કારણે થાય છે, તો અનનોન વજાઇનલ બ્લીડિંગવાળા પેશન્ટે બી આ દવા લેવી જોઈએ નહીં. બીજું કે આ દવાના અમુક મેડિકલ બેનિફિટ્સ છે, જેમ કે એન્ડોમેટ્રિયોસિસ છે કે ફાઇબ્રોઇડ્સ છે, અથવા તો બહુ જ હેવી બ્લીડિંગ થતું હોય તો આવા પેશન્ટને પણ રાહત મળી શકે છે આ દવાના કારણે. અને ઘણા સવાલો મારી પાસે આવતા હોય છે કે મેડમ આ દવા લીધી અને એના પછી અઠવાડિયા પછી કે 10 દિવસ પછી પણ માસિક નથી આવ્યું તો શું? તો એવા પેશન્ટ માટે ખાસ કે તમારું એક યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ કરી લેવું જોઈએ. અને બીજું કે તમે
તમારા જે કોઈ ગાયનેકોલોજિસ્ટ છે એમનો તમારે સંપર્ક કરવો જોઈએ. બીજા ઘણા મૂંઝવતા સવાલો આવતા હોય છે કે મેડમ આ જે દવા છે તેના કારણે પ્રેગ્નન્સી રહેવામાં ભવિષ્યમાં અમને તકલીફ તો નહીં થાય ને? તો ફ્રેન્ડ્સ ખાસ કહી દઉં કે આ દવા તમારી ફર્ટિલિટીને કોઈ અસર નથી કરવાનું, પણ આ દવા કોન્ટ્રાસેપ્ટિવ પણ નથી, એટલે કે ગર્ભ નિરોધક ગોળી નથી. એના માટે તમને ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ આપવામાં આવે જેને તમે ગર્ભ નિરોધક તરીકે યુઝ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમારા પણ જો આવા બીજા મૂંઝવતા સવાલો આ ટોપિકને રિલેટેડ હોય તો બી કમેન્ટ બોક્સમાં લખી દેજો. હું અથવા મારા ટીમ મેમ્બર તમારા સવાલના જરૂર ને જરૂર અમે જવાબ લઈને આવશું. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને મેક્સિમમ તમારા જે કોઈ ફ્રેન્ડ્સ છે એ લોકો સુધી પહોંચતો કરજો. અને ખાસ એક વાતનું ધ્યાન રાખજો કે જ્યારે તમને આ દવાની જરૂર પડે છે માસિક લંબાવવા માટે, તો હંમેશા તમારા ગાયનેકોલોજિસ્ટ અથવા તો ફેમિલી ડૉક્ટરનો સલાહ લઈને પછી જ આ દવા લેજો. થેન્ક યુ.